हिंदू एकता संगठन पादरा द्वारा આજરોજ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। જે પ્રકારે આપણે દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છે, તમામ હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ પાદરાના ગામેટા ગામ પાસે અત્યારે એકત્રિત થઈ રહ્યા છે। હનુમાનજી મંદિરથી જે છે આ શોભાયાત્રા થોડા સમય બાદ અહીંયાથી નીકળશે અને ખાસ કરીને વિશેષ આપણે જે પ્રકારે દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છીએ, અત્યારે અહીંયા આગળ ગામેડા ગામ પાસે તમામ જે ભક્તો છે, રામ ભક્તો છે, હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ છે, તમામ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે ને થોડા સમયમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત જે ભવ્ય શોભાયાત્રા છે એ શોભાયાત્રા નીકળશે। હાલ પોલીસ પ્રશાસન દ્વારા જે છે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં બાઇક રેલી અહીંથી નીકળવાની છે, બાઇક શોભાયાત્રા નીકળશે। જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, અત્યારે હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી અને થોડા જ ક્ષણોની રાહ જોવાઈ રહી છે। થોડો જ સમય હવે બાકી છે આ પાદરાની ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા માટે। હાલ તમામ જે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો છે એ અત્યારે મોટી સંખ્યામાં પાદરાના અનેક ગામોમાંથી અહીં આગળ આવી રહ્યા છે। પાદરાની ખૂબ જ ભવ્ય આ યાત્રા બની જશે। આપણે જે રીતે જોઈ રહ્યા છે, તમામ લોકો એક અલગ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને લગભગ 5થી વધુ મોટા ડીજેનું પણ અહીંયા આગળ આયોજન જે છે હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે, જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। પોલીસ સ્ટેશનની ગાડીઓ પણ આપણે જોઈ શકીએ છીએ બંદોબસ્તના ભાગરૂપે અને ખૂબ મોટું ડીજેનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોની ખુશીઓ આપણે જોઈ શકીએ છીએ અહીં। બને ત્યાં સુધી પાદરા જંબુસર રોડ પર અવર જવર કરવાનું થોડું ટાળવું જોઈએ જો જરૂરી ન હોય તો, કારણ કે લોકોની સંખ્યા વધતા ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ આજે સર્જાઈ શકે છે। પરંતુ સ્વાભાવિક છે કે આજે હિન્દુ સમાજને જે ભેટ મળી છે, ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જે અયોધ્યામાં થઈ છે એની ખુશી જે છે કંઈક અલગ જ છે। પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા આ એક ભવ્ય ખૂબ જ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો, હજારોની જનમેદની જોડાશે, જેમાં અનેક હજારો બાઇક જોડાશે। આપણે જોઈ રહ્યા છીએ કે ડીજેનો સેટઅપ હજુ તૈયાર થઈ રહ્યો છે। ગામે હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા અત્યારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શોભાયાત્રા પાદરાના ગામેઠા ગામેથી નીકળવા बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार।
આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો, આજુબાજુ તમામ એ લોકો છે, વડુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટી જનમેદની આ શોભાયાત્રામાં જોડાવાની શક્યતાઓ છે। સૂત્રોના માનવા પ્રમાણે 10,000થી પણ વધુ લોકો આ શોભાયાત્રામાં જોડાઈ શકે છે, કારણ કે ગામડાના ખૂબ મોટી સંખ્યામાં લોકો હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં પહોંચી રહ્યા છે। ખૂબ વધુ મોટી સંખ્યામાં બાઇક પણ છે, અનેક જગ્યાએ ડીઝલ લગાવવામાં આવ્યા છે અને દરેક જગ્યાએ રામ ભગવાનની ધૂનનો જય જયકાર અત્યારે થઈ રહ્યો છે। જે રીતે આપણે જોઈ રહ્યા છે આગળ તમામ પોલીસનો પણ બંદોબસ્ત છે, એલસીબી પીઆઈ સહિતનો સ્થાનિક પીઆઈ તમામ અહીંયા આગળ જોઈ શકીએ છે। અહીંયા આગળથી શરૂઆત થશે। તમામ લોકો હાલ શોભાયાત્રાની રાહ જોઈને બેઠા છે। થોડા સમયમાં ફરીવાર લાઈવ થશે અને હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા જે ભવ્ય શોભાયાત્રાની શરૂઆત થશે તેમાં આપણે સૌ બીએન ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી લાઈવ દ્રશ્યો જોઈ શકીશું।